જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓના ભાવ। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ અને વિવિધ પ્રકારની જણસીઓનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1245 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો પ્રતિ એક મણનો ભાવ 1358 રૂપિયાથી લઈને 1525 રૂપિયા સુધીનો નોંધાયો હતો। આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના ભાવ સારા એવા બોલાયા હતા અને માર્કેટિંગ યાર્ડમાં કપાસના 900 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની જણસીની પણ હરાજી કરવામાં આવી હતી। ચણાનો પ્રતિ એક મણનો નીચો ભાવ 1040 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1145 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ધાણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1801 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। આજે માર્કેટિંગ યાર્ડમાં 450 મણની આવક ધાણાની નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 435 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 558 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના ભાવ 450 રૂપિયાથી લઈને 601 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના ભાવ 2500 રૂપિયાથી લઈને 2610 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ઊંચા ભાવ 2550 રૂપિયા સુધીના નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 30 મણ સફેદ અને કાળા તલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં સોયાબીનના પ્રતિ એક મણના નીચા ભાવ 825 રૂપિયાથી લઈને 874 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનના 20 મણની આવક થઈ હતી। સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 3100 રૂપિયાથી લઈને 4600 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 650 મણ જીરુની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 425 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 529 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 200 મણ બાજરીની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ રહી છે અને ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહે છે, ત્યારે ખેડૂતો પણ ખુશ રહ્યા છે અને સારા એવા ભાવ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોને મળી રહે છે।